વડોદરા હીરા બજારમાંથી રોકડા રૂપિયા સાથે હીરા દલાલ પસાર થતા હતા તે દરમિયાન તેમને અચાનક ખંજવાળ આવતા તેઓએ મોપેડ રોડની સાઈડમાં ઊભી રાખી હતી ત્યારે અચાનક જ એક ઇસમે મોપેડની ડિક્કી ખોલી 9.98 રોકડ રૂપિયાની ચોરી કરી હતી. 9.98 લાખ રૂપિયાની ચોરી કરીને ચોર નાસી ગયો હતો. જે ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે મહીધરપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હીરા દલાલીનું જે પેમેન્ટ હતું એ કુલ રૂપિયા 9,98,052 રૂપિયાની રોકડ લઈ અને પાટીદાર ભવનથી નીકળી અને ઓફિસે આવતા હતા અને જે વ્યક્તિના હીરાના પેમેન્ટ આપવાનું હતું તેને આપવા જતા હતા તે વખતે તેમની પીઠ પાછળ ખંજવાળ અચાનક આવતા તેઓ મોપેડ લઈને જતા હતા ત્યારે રસ્તામાં પોતે એક્ટિવામાં ચાવી રાખી અને સાઈડમાં જઈ અને શું થયું છે ચેક કરતા હતા. તે અરસામાં કોઈ અજાણ્યા ઈસમોએ એક્ટિવાની ચાવી કાઢી લઈ અને એમની ડેકીમાં મૂકેલી આ રકમની ઉઠાંતરી કરેલ છે અને આ બાબતે તેઓએ પોતાની ફરિયાદ જાહેર કરેલ છે અને એ બાબતે પીએસઆઈ સર્વેલન્સ પીએસઆઈ સોલંકીનાઓ તપાસ ચલાવી રહેલ છે.